જય ગજાનંદ, જય માતાજી। આ 4 રાશિના લોકોએ 20 ઓક્ટોબરથી કેટલોક સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। કઈ બાબતોનું ધ્યાન કઈ રાશિવાળા લોકોને રાખવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી રાશિ છે મેષ। મેષ રાશિના લોકોએ 20 ઓક્ટોબરથી લઈને 12 નવેમ્બર સુધી સમય એનો ઉર્જાવાન છે, પણ થોડી ઉતાવળ કરવાની જરૂર નથી, થોડી એને સાવધાનીઓ રાખવાની જરૂર છે। કારણ તો કે મેષ રાશિના સ્વામી મંગળ છે અને આ સમય દરમિયાન મંગળ શનિની દ્રષ્ટિ નીચે આવે છે, એટલે થોડી બેદરકારી પણ જોખમકારક બની શકે છે। તો આ સમય દરમિયાન તમારે લોંગ ડ્રાઈવ ન કરવી જોઈએ, વાહન ચલાવતા સમયે થોડું ધ્યાન રાખવું જોઈએ અથવા તો વાહન ચલાવવાનું ટાળવું જોઈએ। બીજી રાશિ છે સિંહ। સિંહ રાશિના લોકોએ 20 ઓક્ટોબર પછીનો જે સમય છે એ સમય પ્રગતિશીલ છે, પણ યાત્રા બાબતોમાં મર્યાદિત સાવધાની રાખવી જરૂરી છે। કારણ સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, આ સમય દરમિયાન એ તુલા રાશિમાં રહેશે, જે તેની નીચ રાશિ ગણાય છે। 14 નવેમ્બર સુધી ઉતાવળ ના કરવી જોઈએ, વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી છે। ત્રીજી રાશિ છે ધન। જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણે જોવા જઈએ તો 20 ઓક્ટોબર પછીની જે ગ્રહોની ગતિ છે એના આધારે 15 નવેમ્બર સુધી કેટલીક બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી છે। કારણ મંગળ અગ્નિગ્રહ છે અને મંગળની દ્રષ્ટિ અને દશા બંને ધન રાશિ ઉપર છે, તો રાત્રિ મુસાફરી ટાળવી જોઈએ, ઝડપી વાહન ન ચલાવવું જોઈએ, વાહન ચલાવવાનું બને તો ટાળવું જોઈએ, લોંગ ડ્રાઈવ પર પણ ન જવું જોઈએ। આ સમય દરમિયાન તમને થોડું માનસિક તણાવ પણ રહી શકે છે, તો તમારે સાવધાની રાખવાની જરૂર છે। ચોથી રાશિ છે મીન। મીન રાશિમાં પહેલેથી જ શનિનું સંક્રમણ ચાલી રહ્યું છે અને એમાં પણ સમય અંતરે મંગળ અશુભ દ્રષ્ટિ કરવાના છે, તો 10 નવેમ્બર સુધી કોઈ પણ કેફી પદાર્થનું સેવન કરી તમારે વાહન ચલાવવાનું ટાળવું જોઈએ, બને ત્યાં સુધી તમારે ઝડપી વાહન ન ચલાવવું જોઈએ। તમારે ડ્રાઈવ કરતી વખતે પૂરી સાવધાની રાખવાની જરૂર છે। 20 ઓક્ટોબરથી લઈ અને 10 નવેમ્બર સુધી તમે ધ્યાન રાખજો। જય ગજાનન, જય માતાજી।